ચલો ભાઈ, આપણે ચેપ્ટર નંબર 6 ચાલતું હતું. એના આપણે આની પહેલા 2 ભાગ ઉતારેલા, બરાબર. તો પહેલા આ ભાગ જોતા પહેલા એ 2 ભાગ જોઈ લેજો, તો તમને જલ્દીથી અને થોડી વધારે ખબર પડશે, બરાબર. અત્યાર સુધીમાં આપણે શું જોયું, તો એક થોડું ઝડપી રિવિઝન આપણે કરી લઈએ. સજીવો અમને તેમની પ્રતિક્રિયા, એ લોકો કેવી રીતના પ્રતિક્રિયા આપે, કેવી રીતના હલનચલન કરે, એ પોતાનું નિયંત્રણ અને સંકલન કેવી રીતના કરતા હશે એવું આપણે શરૂઆતમાં જોઈ લઈએ, બરાબર. આકૃતિ પરથી આપણે એવું જોયું હતું કે આ કંઈક હલનચલન કરતું હશે, આ કંઈક પ્રતિક્રિયા આપતું હશે, અને આ પણ કંઈક એવું હલનચલન કરતું આપણને જોવા મળશે. એના પછી આપણે ચેતાતંત્રની વાત કરેલી. એના પછી આપણે ચેતાતંત્રની ભાઈ આવી કંઈક વાત કરી છે, બરાબર. તો ચેતાતંત્ર કેવી રીતના કામ કરતું હશે, તો સૌપ્રથમ શિખાતંતુઓ એ કઈ સંવેદનાને ગ્રહણ કરી લે, એટલે શિખાતંતુની આજુબાજુ બધા ગ્રાહી એકમો આવેલા હોય, ત્યાં એક રાસાયણિક પ્રક્રિયા થઈ અને એક વિદ્યુત સંદેશો અથવા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય. એ વિદ્યુત આવેગ કોષકાયમાંથી અક્ષતંતુમાં જાય, અક્ષતંતુમાંથી થોડાક આગળ જાય એટલે ચેતાંતમાં જાય, ચેતાંત ની આગળ થોડી જગ્યા હોય અને ત્યાંથી બીજો ચેતાકોષની શરૂઆત થાય, અને બીજા ચેતાકોષના શરૂઆતના શિખાતંતુ એ પહેલા નંબરના ચેતાકોષના ચેતાંતની વચ્ચે થોડી જગ્યા હોય, ત્યાંથી રસાયણો બધા મુક્ત કરે. એ રસાયણોને ફરીથી શિખાતંતુ કેચઅપ કરી લે. આમ આગળ પ્રક્રિયા શું થતી જાય, થોડી થોડી વધતી જાય, બરાબર. આવું આપણે એની અંદર શીખેલા. આ માણસનું ચેતાતંત્ર આપણને જોવા મળતું છે, તો એના 2 પ્રકાર જોયા હતા આપણે. એક જોયું તો આપણે પીએનએસ અને બીજું આપણે જોયું હતું સીએનએસ. 2 ભાગોનું બનેલું, આ પણ 2 ભાગોનું બનેલું. એના પછી આપણે ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓ જોઈ. તો આ ઐચ્છિક ક્રિયાના ઉદાહરણ હા બધા, કે તમે લખી રહ્યા હો તો એ પણ એક ઐચ્છિક ક્રિયા હશે. જો તમે વાતચીત કરી રહ્યા હો, આ ભાઈ ખુરશી ખસેડી રહ્યો, ખુરશી પકડીને ઊભો, આ લોકો તાલીઓ પાડી રહ્યા. આના સિવાય ઘણા બધા પ્રકારની ઐચ્છિક ક્રિયાઓ આપણને જોવા મળે. અનૈચ્છિક ક્રિયાઓ શું હોય, કે જેની તમને ખબર નહીં, અચાનક થઈ જાય. જેમ કે તમને વોમિટિંગ થવું, તમારા મોઢામાંથી જે લાળ રસ હોય એ ઓટોમેટિક જઈ જાય, ઓટોમેટિક બહાર આવી જાય, મોઢામાં પાણી વળે, તમારી આંખો જે પટપટ થઈ રહી છે એ, બરાબર. આ બધી અનૈચ્છિક ક્રિયાઓ કહેવાય. એના પછી આપણે કંઈક આવી પરાવર્તિત ક્રિયા આપણે જોઈ હતી ભાઈ, કે પરાવર્તિત ક્રિયા શું કામ કરતી છે, બરાબર. એના પછી આપણે પરાવર્તિત કમાન જોઈ. તો પરાવર્તિત કમાન શું કહે, આપણને કંઈક એવું કહેવા માંગે કે જ્યારે તમે કોઈ બી વસ્તુનો અડો, એ વસ્તુનો કોઈ ટચ કરો, કે જેથી સંવેદનાનો તમને તમારા શરીરમાં અનુભવ થાય. તો એમાં આપણે ઉદાહરણ આપણે આવું લીધું હતું કે જો મીણબત્તીની ઉપર આપણે હાથ રાખી દઈએ તો થોડો સમય થાય એટલે આપણી ચામડી રહી ગઈ, આપણને થોડી બળે, એટલે આપણે હાથ તરત પાછો ખેંચી લઈએ. તો એવા પ્રકારની ક્રિયા, એમાં આપણે 2 વસ્તુઓ ખૂબ ધ્યાન રાખીશું. એક આવશે સંવેદી ચેતા, બીજી આવશે આપણી ચાલક ચેતા. આ બેનો આપણે વધારે ઉપયોગ કરવાનો થશે, કેમ કે જે પણ કામ કરતું છે આ સંવેદી ચેતા અને ચાલક ચેતા આપણને કામ કરતું જોવા મળશે, બરાબર. એના પછી આપણે આ મગજ જોયું. મગજ 3 ભાગમાં વહેંચાયેલું હતું. એક અગ્ર મગજ હતું, બીજું આ મધ્ય મગજ હતું, અને ત્રીજું આ પશ્વ મગજ હતું. એટલે 3 ભાગમાં આપણે મગજને વહેંચેલું જોયું, એના અલગ અલગ ભાગો જોયા. આ મગજની કેટલીક માહિતી ખાલી આપણે યાદ રાખવાની, બરાબર. MCQમાં આપણને કામમાં લાગી શકે. આ મગજની રચના અને મગજના વિવિધ ભાગો એ આપણે ખાસ યાદ રાખવા પડશે. વચ્ચે લખેલું હોય કે પુખ્ત વયની વ્યક્તિ હોય એનું મગજનું વજન કેટલું હોય, તો 1350 ગ્રામ જેટલું વજન જોવા મળે, બરાબર. આ બધું આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આપણે કંઈક નવું શીખવાની વારી આવશે. અત્યાર સુધીમાં આપણે જેટલું પણ જોયું લે
એ બધું એ મનુષ્ય વિશે હતું, એટલે પ્રાણીઓ વિશે હતું. હવે આપણે જોઈશું વનસ્પતિ. પ્રાણીઓ હલનચલન કેવી રીતના કરે, એનું નિયંત્રણ સંકલન કેવી રીતના થાય, એવું આપણે જોઈ લીધું. પણ હવે આપણે જોઈશું કે કોઈ વનસ્પતિ હોય એ હલનચલન કરતી હોય તો એની અંદર શું ફેરફાર થતા હોય, કેવી રીતના હલનચલન કરે. બરાબર, જુઓ શું કહેવા માંગ્યો. પ્રાણીઓની જેમ વનસ્પતિઓમાં પણ ચેતાતંત્ર કે સ્નાયુ પેશી હોય નહીં. એટલે મતલબ પ્રાણીઓમાં તમને સ્નાયુ પેશી જોવા મળે, પ્રાણીઓમાં તમને ચેતા પેશી જોવા મળે, ચેતાતંત્ર જોવા મળે. પણ વનસ્પતિમાં એવું કશું હોતું નથી. વનસ્પતિમાં તમને એવું કશું જોવા મળશે નહીં. પર્યાવરણના ઉત્તેજનાઓ, પ્રકાશ હોય, પાણી હોય, સ્પર્શ, એના સામે જવાબ આપવાનો હોય, એના સામે જે પ્રતિચાર આપવાનો, અને વનસ્પતિ શું કરે, હલનચલન કરે. મનુષ્ય હોય તો મનુષ્યના શરીરની અંદર અલગ અલગ પ્રકારના તમને ચેતાતંત્રો અને સ્નાયુતંત્રો, સ્નાયુની પેશીઓ અલગ અલગ જોવા મળે. વનસ્પતિમાં તો એવું કશું હોય ના, છતાંય વનસ્પતિ હલનચલન તો કરે જ છે. તો વનસ્પતિ એવું હલનચલન કરે ને, બે પ્રકારે કરે. પહેલું હોય એને વૃદ્ધિ આધારિત હલનચલન કહેવાય, બીજું હોય એને વૃદ્ધિથી મુક્ત હલનચલન કહેવાય. વૃદ્ધિ આધારિત હલનચલન કેવું હોય, માની લો કોઈ વનસ્પતિ વૃદ્ધિથી આધારિત હલનચલન કરતું આપણને જોવા મળે તો એ હલનચલનની પ્રક્રિયા કેવી હોય, ધીમી હોય. બરાબર, ઉદાહરણ તરીકે પ્રકાંડનું વધવું. તો તમે હાલ કોઈ એક છોડ લાયેલા હોય તો અઠવાડિયા પછી તરત મોટો થઈ જશે, એની પર ફળ આવી જશે. બરાબર, માની લો કે આ એક જમીન, આ જમીન ઉપર તમે એક નાનો છોડ લાયેલા અને એના મૂળિયા. બરાબર, મારી ભાષામાં કહું તો એવું કહેવાય કે ધીસ ઇઝ જમીન, ધીસ ઇઝ વૃક્ષ એન્ડ ધીસ ઇઝ હિઝ મૂળિયા. બરાબર, હવે આ જ લાયા તો અઠવાડિયા પછી શું આ આંબાનું ઝાડ હોય એના પર અઠવાડિયા પછી તરત કેરી આવી જાય? તો કે ના, સમય લાગે. એટલે પ્રક્રિયા થાય પણ 3-4 વર્ષ લાગે. આપણે એની માવજત કરવી પડે, નાનામથી મોટો થાય પછી એના પર ફળ આવવાની શરૂઆત થાય. તો એના વૃદ્ધિથી આધારિત હલનચલન કર્યું ને એવું આપણે કહી શકીએ. બીજું ઉદાહરણ વૃદ્ધિથી મુક્ત. એને વૃદ્ધિ અંગત કશું લેવા દેવા નહીં, અને આ પ્રક્રિયા એની ઝડપી હોય. પ્રક્રિયામાં ખબર નહીં પડે, ઉદાહરણ જોશો એટલે ખબર પડશે કે લજામણીના પર્ણો બીડાઈ જવાની ક્રિયા. લજામણીના પર્ણો તમે દરેક જણા જોયા તો હશે જ, અને આમ સ્પર્શે કર્યો છે એટલે અડ્યા પણ હશો. શું થઈ જાય, આમ પર્ણો પહેલા ખુલ્લા હોય, પછી જેવું તમે ટચ કરો ને એવું શું બધા પર્ણો એકદમ ભેગા થઈ જાય. ધીમે ધીમે થાય કે એક સાથે બધા પર્ણો ભેગા થઈ જાય, એક સાથે બધા પર્ણો ભેગા થઈ જાય. તો લજામણીના પર્ણોથી પીડાઈ જવાની ક્રિયા રહી એને આપણે કહીશું વૃદ્ધિથી મુક્ત હલનચલન. બરાબર, એટલે પીડાઈ જાય એટલે મોટું ના થઈ જાય. બરાબર, એના પર્ણો ખાલી બધા ભેગા થઈ જાય. તો કંઈક આવા બે પ્રકારની વનસ્પતિ હલનચલન કરતી જોવા મળશે. આકૃતિમાં તમને એવું જ કંઈક દર્શાવવામાં આવેલું જુઓ. વૃદ્ધિના કારણે હલનચલન થાય, કેવી રીતના થતું હશે એવું આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. પહેલું હોય વૃદ્ધિથી મુક્ત હલનચલન, એટલે લજામણીના છોડના તમે જો સ્પર્શ કરશો તો તેના પાંદડા શું થઈ જશે, બધા ભેગા થઈ જશે. બરાબર, અને વૃદ્ધિ આધારિત હલનચલન હોય તો પ્રક્રિયા ધીમી હોય. એટલે સૌપ્રથમ નાનો છોડ હોય, બરાબર, સૂર્યપ્રકાશની હાજરી મળતી જાય અને પ્રક્રિયાઓ કરતું જાય એટલે આપણને મોટો છોડ હોય થોડા સમય પછી, એટલે થોડો સમય લાગે પણ છોડ થોડો મોટો થતો આપણને જોવા મળે. એટલે આપણે એવું કહી શકીએ કે આવા બે પ્રકારના ઉદાહરણ જો તમે યાદ રાખશો તો તમે આ હલનચલન ઇઝીલી સમજી શકશો. તો થિયરી શું કહેવા માંગે, આપણે અગાઉ લજામણીના છોડમાં જોયું કે પ્રતિચાર ખૂબ જ ઝડપી અને તેમાં કોઈ પ્રકારની વૃદ્ધિ થતી નથી. એટલે છોડ મોટો નહોતો થઈ જતો, આપણે એને ટચ કરતા હતા પણ એ છોડ મોટો નહોતો થતો, ખાલી એના પર્ણોમાં વૃદ્ધિથી મુક્ત એટલે કંઈક હલનચલન તો થતું હતું, એટલે પર્ણો અંદર હલતા હતા એવું આપણે જોઈ શક્યા. વનસ્પતિમાં કેટલાક હલનચલન એવા હોય કે જે વૃદ્ધિ પર આધારિત હોય અને ધીમા. વ્યાખ્યામાં જોયું છે આપણે.
જ્યારે વનસ્પતિનો કોઈ ભાગ પર્યાવરણના કોઈ ચોક્કસ ઉત્તેજનાની દિશામાં કે વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે એટલે દિશાકીય હલનચલનના આવર્તન કહેવામાં આવે. આવર્તન હવે આપણે ભણવાનું આવશે અને આપણા માટે બહુ જરૂરી છે, કેમ કે એની અંદરથી આપણને એમસીક્યુ ઘણા બધા મળી રહે છે. તો આપણે ડાયરેક્ટ મેઇન થિયરી જોઈ લઈએ. બરાબર, જુઓ, વનસ્પતિના અંગોમાં તમને કોઈ બાહ્ય ઉત્તેજના એની દિશામાં કે એની વિરુદ્ધ દિશામાં જોવા મળે તો એવી જે વૃદ્ધિ થાય એને આવર્તન કહેવાય. આ કહેવા શું માંગે કે માની લો એક ઝાડ આપણે ઘરની બહાર આપણે ઉગાડેલું હોય તો એના વરસાદે સહન કરવો પડશે, એના ગરમીએ સહન કરવી પડશે, એના ઠંડીએ સહન કરવો પડશે, છતાં એ પોતાનો વૃદ્ધિ અને વિકાસ તો કરતું જ રહેશે, એટલે નાનાથી મોટું થતું જ રહેશે. બરાબર, તો જો તમે જે વૃદ્ધિ કરી રહ્યા હો એ વૃદ્ધિ જો એની દિશામાં હોય અથવા એની વિરુદ્ધ દિશામાં હોય તો એને આવર્તન કહેવાય. એ સમજવા માટે આપણે આવર્તનના 5 પ્રકારો ભણવા પડે અને 5 પ્રકારો કંઈક આવા જુઓ. પહેલું આવર્તનના પ્રકારો. તો ટોટલ આપણે 5 પ્રકાર ભણવાના થશે. એમાં પહેલો પ્રકાર આપણને આપ્યો હોય પ્રકાશ આવર્તન. પ્રકાશ આવર્તન એટલે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે, એટલે જે બાજુ પ્રકાશ હોય એ બાજુ આપણને એની વૃદ્ધિનો વિકાસ થતો જોવા મળે. આની અંદર 2 શબ્દો આપણે યાદ રાખવાના. એક યાદ રાખીશું આપણે ધન આવર્તન, બીજું આપણે યાદ રાખીશું ઋણ આવર્તન. ધન આવર્તનનો મતલબ એવો થાય કોઈ પણ પ્રકારનું આવર્તન થાય અને એની દિશામાં જ જો એ પદાર્થની વૃદ્ધિ થાય, એ વનસ્પતિની વૃદ્ધિ એ જ દિશામાં થાય ને તો એવું સમજવાનું કે ધન આવર્તન થયું હશે. અને એની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ થાય ને તો આપણે સમજીશું એનું ઋણ આવર્તન થયું હશે. ધન આવર્તનનો મતલબ શું થાય? માની લો કોઈ આવર્તન થઈ રહ્યું હોય, 5 પ્રકારના આવર્તન હોય, અને જો આવર્તન થઈ રહ્યું હોય, જે દિશામાં આવર્તન થાય ને એ દિશામાં જો એ વનસ્પતિની વૃદ્ધિ થાય તો એને ધન આવર્તન કહેવાય, અને એની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ થાય ને તો એને ઋણ આવર્તન કહેવાય. બરાબર, ઉદાહરણ પરથી આપણને વધારે સમજણ પડશે. પ્રકાંડ પ્રકાશની તરફ વળે, મૂળ પ્રકાશથી દૂર જાય. જો પ્રકાંડ પ્રકાશની તરફ વળી જાય તો ધન આવર્તન કહેવાય. મૂળ પ્રકાશથી દૂર જાય તો એને ઋણ આવર્તન કહેવાય. આ ધન આવર્તન અને ઋણ આવર્તન કેવી રીતે ખબર પડે? તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો ફરીથી ધીસ ઇઝ જમીન, ધીસ ઇઝ વૃક્ષ એન્ડ ધીસ ઇઝ હિઝ મૂળિયા. આ એના મૂળિયા જે જમીનના અંદર આપણને જોવા મળે કે ના મળે. આ પ્રકાશ આવર્તન શું કહે? પ્રકાંડ પ્રકાશની તરફ વળે. પ્રકાંડ એટલે આ ભાઈ, એક આ ભાઈ, બીજો આ ભાઈ, આના પ્રકાંડ કીધો, આના મૂળ કીધા. જો તમે આટલું સમજી જશો તો તમારે બીજું આગળ કશું સમજવાની જરૂર નહીં. આ પ્રકાંડ એ સૂર્યપ્રકાશની દિશામાં આવર્તન કરે તો આ બાજુ આવર્તન કરે તો ઉપરના ધન આવર્તન કહેવાય, અને મૂળિયા એ નીચેની દિશામાં આગળ વધે તો એને ઋણ આવર્તન કહેવાય. બસ આવું આપણે ગુજરાતીમાં યાદ રાખવાનું. એટલે આરી આકૃતિ યાદ રાખશો તો તમને દરેકમાં કામમાં લાગશે. પ્રકાંડ જો ઉપરની તરફ વધે, સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણોની આજુબાજુ જાય તો એવું સમજવાનું કે એનું ધન આવર્તન થયું હશે, અને એની વિરુદ્ધ દિશામાં મૂળિયા જાય તો સમજવાનું એનું ઋણ આવર્તન થયું હશે. બરાબર, આ એનો પહેલો પ્રકાર હતો. બીજો પ્રકાર એના કહેવાય ભૂ આવર્તન. ભૂ આવર્તન શું કહે કે ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયાના રૂપે. હવે તમને ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા એક જ દિશામાં લાગે, એટલે નીચેની બાજુ લાગે. ગુરુત્વાકર્ષણ બળ
નીચેની દિશામાં જ લાગે કે ના લાગે? તો જમીનના મૂળિયા એ જમીન તરફ નીચે જાય. કોઈ પણ વૃક્ષના મૂળિયા હોય એ ક્યાં જાય? નીચે. બળ કઈ દિશામાં લાગે? નીચે. એટલે બંને નીચે દિશામાં થયું. આ દિશામાં બળ લાગે, મૂળિયા આ દિશામાં વૃદ્ધિ પામે, તો એને કહેવાય ધન આવર્તન. બળ આ દિશામાં લાગે, પ્રકાંડ ઉપરની તરફ વધે એટલે વિરુદ્ધ દિશા થઈ. વિરુદ્ધ દિશા, તો વિરુદ્ધ દિશા હોય તો એને કહીશું આપણે ઋણ આવર્તન. આ બંનેમાં એકબીજાની વિરુદ્ધ હોય એટલે બંને યાદ રાખવા પડશે. બરાબર. ત્રીજો પ્રકાર આપણને આપ્યો જલાવર્તન. પાણી તરફ મૂળની વૃદ્ધિ. હવે આપણને ખબર છે કે જ્યારે આપણે પાણી જમીન ઉપર રેડીએ તો જમીન શું કરે? બધું પાણીને શોષી લે. શોષીને ક્યાં લઈ જાય? નીચેને. મતલબ હું એવું કહી શકું કે પાણી નીચેની દિશામાં જતું હશે. તો મૂળિયા કઈ દિશામાં વૃદ્ધિ પામે? નીચેની દિશામાં. તો મૂળ હંમેશા ભેજવાળી જગ્યા તરફ વળે. ભેજ શું કોણ હોય? લ્યા જમીનના અંદર, એટલે નીચેની તરફ કહેવાય. પાણી નીચેની તરફ જાય, મૂળિયા પણ વૃદ્ધિ કઈ દિશામાં? નીચેની તરફ. તો જે મૂળ રહ્યા એ ધન આવર્તન બતાવો, અને એમાં પ્રકાંડ રહ્યું એ ઋણ આવર્તન બતાવે. તો હું એવું કહી શકું કે ભૂ આવર્તન અને જલાવર્તન બંને સમાન. જેમ કે ભૂ આવર્તનમાં શું થતું હતું? મૂળિયા નીચેની દિશામાં જતા હતા, તો જલાવર્તનમાં એ મૂળિયા નીચેની દિશામાં જાય. ભૂ આવર્તનમાં પ્રકાંડ ઉપરની તરફ ગતિ કરતો હતો, વૃદ્ધિ પામતો હતો. જલાવર્તનમાં પણ પ્રકાંડ ઉપરની તરફ વૃદ્ધિ પામતો આપણને જોવા મળશે. ત્રીજું રસાયણ આવર્તન. ચોક્કસ રસાયણો પ્રત્યે પ્રતિચાર આવે. રસાયણો પ્રત્યે તો એ પરાગ નલિકાથી અંડક તરફની વૃદ્ધિ. આ પરાગ નલિકા વિશે આપણે ભણવાનું આવશે ચેપ્ટર નંબર 7માં. ચેપ્ટર નંબર 7 આવશે. સજીવો પ્રજનનની ક્રિયા કેવી રીતે કરે એની અંદર આપણે જોઈશું. કોઈ ફૂલ હોય એની અંદર પરાગ નલિકા, અંડક, અંડાશય, બીજાશય, પરાગવાહિની એ કેવું કામ કરતા હશે એની અંદર આપણે ભણવાનું થશે. પરાગ નલિકાથી અંડક તરફની વૃદ્ધિ. એ પરાગ નલિકા છોડના ઉપરના ભાગે હોય, અંડક વચ્ચેના ભાગે હોય, એટલે નીચેની તરફ જે બધું રસાયણો જતા હોય ને બધા એ તરફ પરાગ નલિકા આપણને જતી જોવા મળે. બીજું હ સ્પર્શાવર્તન. એટલે આપણે અડવાનું હોય, ટચ કરવાનું. આધારના સ્પર્શથી. એમાં આપણે વાત કરી હતી સ્પર્શ કરવો હોય તો તમારે લજામણીના છોડનું ઉદાહરણ લેવું પડે, પણ અહીંયા આપણને એક વટાણાના છોડનું ઉદાહરણ આપેલું. અને આપણે હા ને એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ. બરાબર. એ પહેલા સ્પર્શાવર્તન એ વટાણાના છોડમાં કેવી ક્રિયા કરતો છે એવું આપણે જોઈ લઈએ. જુઓ, બજારમાંથી હાલ વટાણાનો છોડ આપણે તૈયાર લાવી લઈ આવો. એને કોઈ લાકડીનો આપણે આધાર આપ્યો એટલે એની ગોળ તરફ વીંટાળી દીધું. થોડો સમય થશે એટલે છોડ પોતાનો વિકાસ કરશે. એ વિકાસ કોને અનુલક્ષણ કરશે? જે તમે આધાર મૂકેલો હશે. માની લો કે આપણે આર્યો આધાર, આ વટાણાનો છોડ આપણે એક વખત આનો આધાર આપી દીધો. હવે એ ગોળ ગોળ ફરીને ઉપર ચડવાનો ટ્રાય કરશે. જુઓ, તમને આ બંને આકૃતિમાં એવું જોવા મળે. આમાં પર્ણોનો વિકાસ થયો, આ એનો આધાર હતો. આ વટાણાનો છોડ એના વીંગળે એના ઉપર ચડવાનો ટ્રાય કરી રહ્યો. તો આ સ્પર્શાવર્તન કહેવાય. તમારે કોઈનો આધાર રાખી અને પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરવાનો. સ્પર્શાવર્તન શબ્દ આવે એટલે તમારે સીધું લજામણી નહીં લખી દેવા. હા, હોઈ શકે ખરા કે લજામણીના છોડને તમે સ્પર્શ કરો એટલે પર્ણો બીડી જાય, પણ આ સ્પર્શાવર્તન હવે તમારે કોઈનો આધાર રાખવાનો હોય અને પછી ધીમે ધીમે ઉપર ચડવાનું. જુઓ, આ પ્રક્રિયા પણ કંઈક આપણને એવું જ કહે. જ્યારે આ સૂત્રાંગ કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે જે ભાગ આધારનો અડકેલો હોય, એટલે આ ભૂલી જજો આર્યુભાઈ, જે ભાગ આધારનો અડકેલો હોય ને તેની વૃદ્ધિ ધીમી પડી જાય અને દૂર રહેલા બહારના ભાગની વૃદ્ધિ થઈ જાય. જુઓ, જે અડેલો હતો ને એની વૃદ્ધિ ઓછી થઈ, પણ જે બહારનો ભાગ હતો એની વૃદ્ધિ તમને કેવી જોવા મળી? વધારે જોવા મળી. આ અસમાન વૃદ્ધિને કારણે આ સૂત્રાંગો આધારની ચારે બાજુ કુંડાળા આકારે વીંટળાયેલા જોવા મળે. જુઓ, આ ગોળ ગોળ દેખાય તમને?
આ ગોળ ગોળ દેખાય. જે નજીક હશે ને એટલે એનો જેનો આધાર લીધેલો છે એનું જે પણ વૃદ્ધિ થવાની હોય ને એ ઓછી થશે, પણ જે એના બહાર હશે એના બાજુમાં એની વૃદ્ધિ આપણને વધુ થતું જોવા મળશે. બરાબર. તો આ હતું સ્પર્શાવર્તન. જુઓ, આવર્તનના મુખ્ય પ્રકાર આપણે જોઈ જ લીધા, પણ એના કંઈક આવી રીતના યાદ રાખવાના. આ તમને ઉદાહરણના આકૃતિના સ્વરૂપમાં દર્શાવેલા જોવા મળશે. સૌથી પહેલું પ્રકાશ આવર્તન આપણે જોયું. જો ઉપરનું પ્રકાંડ જે રહ્યું એ સૂર્યની તરફ ગતિ કરે તો એને ધન આવર્તન કહેવાય. આ જે મૂળિયા રહ્યા એ સૂર્યની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો એને ઋણ આવર્તન કહેવાય. તો અહીંયા ઋણ આવર્તન અને આ ધન આવર્તન. બરાબર. ભૂ આવર્તન જોયું. ગુરુત્વાકર્ષણ નીચે લાગતું હતું તો મૂળિયા નીચેની દિશામાં આગળ વધતા હતા તો એને ધન આવર્તન કહેવાય. પ્રકાંડ ઉપરની દિશામાં જતો હતો તો એને ઋણ આવર્તન કહેવાય. જલાવર્તનમાં પણ સેમ એવું છે. પાણી રેડ્યું એટલે પાણી શોષાઈને જમીનમાં જતું રહ્યું. મૂળિયા પણ જમીનમાં જતા તો મૂળિયા ધન આવર્તન કરે. રસાયણાવર્તનમાં જુઓ, આ તમને એક આકૃતિ દર્શાવીએ. બરાબર. રસાયણાવર્તનમાં શું થતું હતું કે પરાગનલિકા જે દિશામાં હતી ને એ અંડક તરફ ગતિ કરતી હતી. તો અંડક છે કે અહીંયા નીચેના ભાગે હતો, પરાગનલિકા અહીંયા હતી તો અહીંયાથી અહીંયા જતું હતું નીચેની બાજુ. રસાયણો પણ બધા નીચેની બાજુ જ જતા હતા તો એ ધન આવર્તન કરતું જોવા મળશે. બરાબર. આ વનસ્પતિ પોતાના શરીરમાં પોતાનો વૃદ્ધિ અને પોતાનો વિકાસ કરવા માટે કેટલાક પ્રકારના અંતઃસ્ત્રાવોની જરૂર પડે. જેમ મનુષ્યના શરીરમાં અંતઃસ્ત્રાવો હોય એવી રીતના વનસ્પતિના શરીરમાં પણ આપણને અંતઃસ્ત્રાવો જોવા મળશે. કેવા અંતઃસ્ત્રાવો જોવા મળે તો આપણે જોઈએ. જુઓ, સૌથી પહેલા વનસ્પતિમાં એક ઓક્ઝિન નામનો અંતઃસ્ત્રાવ આપણને જોવા મળે. બીજો, વનસ્પતિના અંદર એક ઝિબ્રેલિન નામનો અંતઃસ્ત્રાવ જોવા મળે. ત્રીજો, વનસ્પતિમાં સાયટોકાઇનિન એક આવો અંતઃસ્ત્રાવ જોવા મળે. અને ચોથો, વનસ્પતિમાં એબ્સિસિક એસિડ એક આવો અંતઃસ્ત્રાવ જોવા મળે. આ અંતઃસ્ત્રાવો વનસ્પતિના શરીરમાં અલગ અલગ પ્રકારના કામો કરતા હોય એવું આપણે જોઈ શકીએ. એમાં જે ઓક્સિન રહ્યો એ શું કામ કરતું હશે? એવી રીતના ઝિબ્રેલિન, સાયટોકાઇનિન અને એબ્સિસિક એસિડ આ બધા અંતઃસ્ત્રાવો જો વનસ્પતિના શરીરમાં હોય તો કેવા પ્રકારના કામ કરતા જોવા મળશે એવું આપણે જોવાનું આવશે. અને આ તમને 100% જોડકા જોડો એક ગુણના પ્રશ્નોમાં પૂછાશે. એટલે વિભાગ એની અંદર જોડકા જોડો પ્રશ્ન આવશે ને એની અંદર ચેપ્ટર નંબર 6 માંથી અને એક ચેપ્ટર નંબર 17 આપણું પર્યાવરણ એમાં છે. જોડકા જોડો એ બે પ્રશ્નો એમાંથી જ આવે. બરાબર. તો આપણે યાદ રાખી લઈશું કે આ બધા અંતઃસ્ત્રાવો કેવું કામ કરતા હશે. ઓક્સિન અંતઃસ્ત્રાવ જે રહ્યો એ પ્રરોહની વૃદ્ધિનું નિયંત્રણ કરે. બરાબર. ઝિબ્રેલિન રહ્યો એ પ્રકાંડની વૃદ્ધિનું નિયંત્રણ કરે. સાયટોકાઇનિન રહ્યો એ વનસ્પતિમાં જ્યારે કોષ વિભાજન થતું હોય એ કોષ વિભાજનમાં મદદ કરશે. અને એબ્સિસિક એસિડ જે રહ્યો એ વનસ્પતિની વૃદ્ધિના અવરોધ એટલે વનસ્પતિમાં જે વૃદ્ધિ થતી હોય એને અટકી જાય તો સમજી લેવાનું એબ્સિસિક એસિડે કંઈક કામ કર્યું હશે.
આ 4 અંતઃસ્ત્રાવો હ અને આ 4 જે રહ્યા એ એના કાર્યો અને આવા સીધે સીધા જોડકાઓમાં તમને પૂછાશે. બરાબર. એવું હું કહી શકું, ઓક્સિન એ પ્રરોહની વૃદ્ધિનું જ્યારે નિયંત્રણ કરતો હશે ત્યારે એ વનસ્પતિની લંબાઈમાં વધારો કરતો હશે. જેનું થડ હશે, જેનું પ્રકાંડ છે, એ આમ લાંબુ કરવામાં એને મદદ કરશે. પ્રકાંડની વૃદ્ધિ જ્યારે થતી હશે ત્યારે એ એની જાડાઈમાં વધારો કરતું જોવા મળશે. કોષ વિભાજન થતું હશે એટલે જે નવા કુંપણો ફૂટતી હશે, જે નવી ડાળીઓને જોવા મળતી હશે, એની અંદર મદદ કરશે. અને આખી વનસ્પતિની જે વૃદ્ધિ રહી જો અટકી જતી હોય એવું જોવા મળે તો સમજવાનું એબ્સિસિક એસિડ એને કંઈક કામ કર્યું હશે. તો આ 4 જે રહ્યા એ અંતઃસ્ત્રાવો હ એટલે આ વનસ્પતિમાં જોવા મળતા અંતઃસ્ત્રાવો. બરાબર. જે આપણે યાદ રાખવાના રહેશે. અને આ 4 એના કાર્યો સીધે સીધા તમને પરીક્ષાની અંદર પૂછાશે. એટલે આપણે આવું જ યાદ રાખવા, સીધે સીધું પરીક્ષામાં આવતું હોય. બરાબર. જરૂર પડતી હોય લખવું હોય, એક વખત સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. તો પછી હવે આપણે આગળ જઈએ. હવે આપણે વાત કરીએ મનુષ્યના અંતઃસ્ત્રાવોની. આ તો 100% તમને પરીક્ષામાં આવવાનો જ છે એકાદો પ્રશ્ન. મનુષ્યના શરીરમાં આપણને આટલા પ્રકારના અંતઃસ્ત્રાવો જોવા મળે. પહેલો પિટ્યુટરી ગ્રંથિ, બીજો હાઇપોથેલેમસ ગ્રંથિ. આ બંને તમને મનુષ્યના મગજની અંદર જોવા મળશે. પિટ્યુટરી ગ્રંથિ જે રહી એના ઉપર આપણે એક તાજ દોરેલો હોય જુઓ, કેમ કે એના બીજી ભાષામાં માસ્ટર ગ્રંથિ પણ કહેવામાં આવે. એટલે જે શરીરનું જે વૃદ્ધિ અને વિકાસનું જે નિયંત્રણ સંકલન કરવું હોય ને તો એના માટે પિટ્યુટરી ગ્રંથિને ધ્યાનમાં લેવાય. આપણને બીજી હાઇપોથેલેમસ ગ્રંથિ આપેલી. આ બંને ગ્રંથિઓ તમને તમારા મગજની અંદર એટલે અગ્ર મગજમાં જોવા મળે. એક તમને થાઇરોઇડ ગ્રંથિ આપી, બીજી તમને પેરાથાઇરોઇડ ગ્રંથિ આપેલી. આ બંને તમને તમારા ગળાની અંદર જોવા મળશે. એન્ડ્રીનલ ગ્રંથિ આપેલી હ એ તમે ખાલી જોઈ લેજો. આ ઉપરનો જે ભાગ રહ્યો ને એ એન્ડ્રીનલ ગ્રંથિનો, નીચે વાળું એ મૂત્રપિંડ. બરાબર. સ્વાદુપિંડ આપણને જોવા મળતું છે મનુષ્યના પાચન તંત્રમાં. ભાઈ આપણે દોરેલું. જો પુરુષો હોય તો એની અંદર શુક્રપિંડ જોવા મળે, એટલે આ શુક્રપિંડ ખાલી નરમાં જ જોવા મળશે. અને જો અંડપિંડ હોય તો એ આપણને સ્ત્રીઓમાં જોવા મળે, એટલે ખાલી આ સ્ત્રીઓ એટલે આપણને માદામાં જોવા મળતું હશે. બરાબર. આવા દરેક ભાગો કેવા પ્રકારની પ્રક્રિયા કરતા હશે, એમના અંદરથી કેવા પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હશે, એ કેવા કાર્યો કરતા હશે. જો અંતઃસ્ત્રાવમાં એવું અંતઃસ્ત્રાવ આવી કોઈ ગ્રંથિઓમાં અંતઃસ્ત્રાવની ઉણપ જોવા મળે તો શું થતું હશે એવું આપણે જોઈએ. બરાબર. હાલ જે લખાઈ રહ્યું એ તમને યાદ રહે એવી રીતના જ અને એ રીતે જ લખાઈ રહ્યું. બરાબર. એટલે જોતા જજો અને જોડે જોડે લખતા પણ જજો. એમાં આપણે સૌથી પહેલી હાલ જે વાત કરી રહ્યા છીએ એ કંઈક આવું હજુ. એ હાઇપોથેલેમસ ગ્રંથિ. હવે હાઇપોથેલેમસ ગ્રંથિમાં કેવા પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, એ કેવા પ્રકારનું કાર્ય કરે, અને એની જો ઉણપ હોય તો કયા પ્રકારના ફેરફારો આપણા શરીરમાં જોવા મળે. આ 3 વસ્તુ આપણે દરેકમાં લખીશું. બરાબર. હાઇપોથેલેમસ ગ્રંથિ હોય તો એની અંદર એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જેને કહેવામાં આવે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ.
આ નામ યાદ રાખવા પડશે આપણે. શું કાર્ય કરે? તો એ કંઈક કાર્ય કરતું છે અને એવું કંઈક કહેવાય કે જે પિચ્યુટરી ગ્રંથિ રહી એ પિચ્યુટરી ગ્રંથિના ઉત્તેજિત કરવાનું કામ કરે. પણ જો તમારા શરીરમાં આવો રિલીઝિંગ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ના થતો હોય તો એની ઉણપ જોવા મળે તો તમારા શરીરમાં શું ફેરફાર થાય? તો જે તમારા શરીરનું નિયંત્રણ કરવાનું હતું, જે તમારા શરીરની વૃદ્ધિ કરવાની હતી, આ બધું ખોરવાઈ જાય. એટલે પ્રોપર તમને કશું જોવા મળે નહીં. હાઇપોથેલેમસ ગ્રંથિ આવેલી ક્યાં હોય તો આપણને જોવા મળશે એ અગ્ર મગજમાં. આવી રીતના યાદ રાખશો, જલ્દી યાદ રહી જશે. બરાબર, કંઈક આવા ભાગો આપણને જોવા મળશે. બીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિ લઈએ. હવે બીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિ, એનું નામ હતું જેને આપણે કહેતા હતા પિચ્યુટરી ગ્રંથિ. એની અંદર આપણને કેવા પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય? શું કાર્ય કરતા હોય? અને જો એની ઉણપ હોય તો આપણના શરીરમાં શું ફેરફાર થાય એવું આપણે જોઈએ. તો સૌથી પહેલું આપણને આજે જોવા મળશે એ પિચ્યુટરી ગ્રંથિ પણ આપણને જોવા મળશે અગ્ર મગજ. અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એને કહેવામાં આવે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. અને આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવને બીજી ભાષામાં ગ્રોથ હોર્મોન્સ એટલે કે GH તરીકે ઓળખવામાં પણ આવે. શું કાર્ય કરો? તો કે તમારા શરીરમાં જે વૃદ્ધિ કરવાની એનું નિયંત્રણ કરો, વૃદ્ધિનું નિયંત્રણ કરો. પણ જો તમારા શરીરમાં કંઈક આ જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જોવા મળી રહ્યો હતો તમને, એની જો તમને ઉણપ જોવા મળશે, આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવની જો તમને ઉણપ જોવા મળે તો એની ઉણપથી તમારા શરીરમાં અલગ અલગ પ્રકારના ફેરફારો થાય. જો તમારા શરીરમાં આ હોર્મોન્સ ઓછા હોય અથવા તો આ હોર્મોન્સ વધુ હોય તો આપણને અલગ અલગ પ્રકારના ફેરફારો જોવા મળે. જો ઓછા હોય તો તમારા શરીરમાં ઠીંગણાપણું જોવા મળે. અને ઠીંગણાપણું એટલે બીજી ભાષામાં એને વામનતા કહેવાય. બરાબર. અને જો આ હોર્મોન્સ વધુ હોય તો તમારા શરીરમાં મહાકાયતા જોવા મળે. એ તમારું શરીર ફૂલી જાય. ટૂંકમાં હું કહું, તમારું શરીર રહ્યું એ હાથી જેવું થઈ જાય. એટલે સૂંઢ ના આવી જાય પણ શરીર તમારું એકદમ મોટું બની જાય. બરાબર. તો આ પિચ્યુટરી ગ્રંથિ હતી, ક્યાં આવેલી હોય? અગ્ર મગજમાં આવેલી હોય. કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવને બીજું ગ્રોથ હોર્મોન્સ છે કહેવાય. શું કાર્ય કરે? તો કે જે વૃદ્ધિનું નિયંત્રણ કરવાનું હોય શરીર એનું નિયમન કરે. ઉણપ જો ઓછી હોય, આર્ય અંતઃસ્ત્રાવ ઓછો ઉત્પન્ન થાય તો તમારા શરીરમાં વામનતા આવે, ઠીંગણાપણું જોવા મળે. જો વધુ હોય તો તમારા શરીરમાં મહાકાય થાય. બરાબર. એના પછી એક બીજો અંતઃસ્ત્રાવ થોડાક નીચે આવો એટલે બીજો એક અંતઃસ્ત્રાવ આવતો હતો જેને આપણે કહેતા હતા થાઇરોઇડ ગ્રંથિ. હવે થાઇરોઇડ ગ્રંથિમાંથી
જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય બરાબર એને કહેવાય થાઇરોક્સિન. તો આ થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. આયેલી ક્યાં હોય? તો આ તમને જોવા મળશે તમારા ગળાની અંદર. થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ બંને આપણને ગળાની અંદર જોવા મળે. શું કાર્ય કરે? જેટલો પણ તમારો ખોરાક હશે એ બધાનું પાચન કરાવવાનું. જે ચયાપચયની ક્રિયા રહી એની અંદર મહત્વનો ભાગ ભજવે. જેમ કે કાર્બોદિત હોય, પ્રોટીન હોય, ચરબી હોય, એનું પાચન કરાવવાનું હોય તો આ કંઈક ઉપયોગમાં લેવામાં આવે. જો આની ઉણપ જોવા મળે તો તમારા શરીરમાં એક રોગ થાય જેને ગોઈટર નામનો રોગ કહેવાય. એટલે જે તમારું ગળું રહ્યું ને એ ફૂલી જાય. શું થઈ જાય? ફૂલી જાય. પણ જો આ રોગને તમારે મટાડવો હોય તો દવા તો કરાવવાની, પણ તમારા ખોરાકમાં આયોડીન યુક્ત મીઠું આનો ઉપયોગ કરવાનો. એટલે તમે આયોડીન યુક્ત મીઠાનો ઉપયોગ કરશો તો આ જે ગોઈટર નામનો રોગ રહ્યો એ કદાચ તમને નહીં થાય. થાઇરોઇડ ગ્રંથિ ગળાની અંદર આવેલી થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. ખોરાકમાં ચયાપચયની ક્રિયા કરે. એની ઉણપથી તમને એક ગોઈટર નામનો રોગ થાય જેના કારણે તમારું ગળું ફૂલી જાય. આવું ના કરવું હોય તો આયોડીન યુક્ત મીઠાનો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરવાનો? આયોડીન યુક્ત મીઠું. એક બીજો અંતઃસ્રાવ જે આપણા એન્ડ્રીનલ ગ્રંથિની અંદર જોવા મળશે. આ ક્યાં આવેલું હોય તો આપણે એવું કહી શકીએ જે તમારું મૂત્રપિંડ જોવા મળે એની ઉપરના ભાગે આવેલું હોય, તમારી જઠરની બાજુમાં આવેલું હોય, બધું એ ચાલે. બરાબર. આની અંદરથી એક અંતઃસ્રાવ ઉત્પન્ન થાય જેવા કહેવામાં આવે એન્ડ્રીનાલિન. એન્ડ્રીનાલિન નામનો એક અંતઃસ્રાવ ઉત્પન્ન છે. બરાબર. હવે આ રહ્યું એ શું કામ કરે તો યાદ રાખીશું આપણે. જ્યારે પણ કટોકટીનો સમય આવે ત્યારે દોડવા કે ભાગવા તમારા શરીરને તૈયાર કરે. તમારા પાછળ કોઈ કૂતરું પડ્યું હોય તો આપણે કેવા બૂમાબૂમ દોડ કરીએ. તો એ વખત સમજવાનું કે આ જે ગ્રંથિ રહી એ પોતાનામાંથી આવો અંતઃસ્રાવ ઉત્પન્ન કર્યો છે જેને તમને ઉસેન બોલ્ટની ઝડપે દોડાયા છે. કૂતરું પાછળ પડ્યું હશે એટલે. બરાબર. એ ટૂંકમાં તમને આવું યાદ રાખી લેવાનું કે એન્ડ્રીનલ ગ્રંથિ આવે ને એટલે તમારે આવું યાદ રાખવાનું. ભાવ અને ભાવ કૂતરું કરે એટલે તમને દોડવામાં મદદ થશે. બરાબર. બીજી એક ગ્રંથિ જેને આપણે કહીશું સ્વાદુપિંડ. જઠરની થોડાક નીચે આવેલી તમને જોવા મળશે. એની અંદર એક અંતઃસ્રાવ હોય. એની અંદર પણ શું હોય? એક અંતઃસ્રાવ હોય. એ અંતઃસ્રાવ છે ને એને એવું કહેવામાં આવે
ઇન્સ્યુલિન. યાદ રાખીશું ભાઈ, આ પરીક્ષામાં આવશે હો. સ્વાદુપિંડ તો ભાઈ પરીક્ષામાં 100% આવવાનું. ઇન્સ્યુલિન નામનો જે અંતઃસ્ત્રાવ રહ્યો એ સ્વાદુપિંડમાં જોવા મળે. આ સ્વાદુપિંડ શું કાર્ય કરતું હશે? તમારા રુધિરની અંદર રહેલી શર્કરા એને જાળવી રાખવાનું. તમારા શરીરમાં જે રુધિર હ અને રુધિરના અંદર જે શર્કરાનું પ્રમાણ હ ને એને શું કરે? જાળવી રાખે. નહીં જો શર્કરાનું પ્રમાણ વધી ગયું, શર્કરાનું પ્રમાણ જો વધી જાય તો તમારા શરીરમાં ડાયાબિટીસ જોવા મળે. અને ડાયાબિટીસને બીજી ભાષામાં મધુપ્રમેહ પણ કહેવાય. યાદ રાખીશું. માની લો કે તમને ડાયાબિટીસ થઈ ગયો તો શું કરવાનું? તો આ ભાઈ જે રહ્યો ને કે જેઓને જાળવી રાખતો હતો, આના સરસ મજાના ઇન્જેક્શન તૈયાર મળે. ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈ લેવાના એટલે શર્કરાનું પ્રમાણ ઓટોમેટિક નોર્મલ થઈ જશે. બરાબર. સ્વાદુપિંડથી થોડાક નીચે આવીએ એટલે આપણને શુક્રપિંડ જોવા મળે. પછી આપણને સ્ત્રીઓની અંદર અંડપિંડ જોવા મળે. શુક્રપિંડ નરમાં જ હોય, અંડપિંડ માદામાં જ હોય. શુક્રપિંડ રહ્યું એ પોતાની અંદરથી એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. હવે એ અંતઃસ્ત્રાવને શું કહેવાય? એવી રીતના અંડપિંડ હોય એ પણ પોતાની અંદરથી એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે અને એને શું કહેવામાં આવે? આ બંને શું કાર્ય કરતા હશે? બંને અલગ અલગ પ્રકારના કાર્યો કરતા જોવા મળે, કારણ કે બંને અલગ અલગ શરીરમાં આવેલા. શુક્રપિંડમાં અંતઃસ્ત્રાવ હોય એને ટેસ્ટોસ્ટેરોન કહેવામાં આવે. સ્ત્રીઓમાં હોય એને ઇસ્ટ્રોજન કહેવામાં આવે. હવે જો આ ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડમાં જોવા મળે તો કેવું કાર્ય કરે? તો છોકરાઓની અંદર મૂછ આવી જાય, દાઢી ઉગવાની શરૂઆત થઈ જાય, તમારો જે અવાજ રહ્યો એ ઘેરો બની જાય, રૂવાટી આવવાની શરૂઆત થઈ જાય. તો સમજવાનું આ પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયેલો હશે. સ્ત્રીઓમાં જો આવું ઇસ્ટ્રોજન નામનું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય તો એની અંદર લોકો કેવું કાર્ય કરે? તો સ્ત્રીઓમાં અંડપિંડમાં જો ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય તો સ્ત્રીઓની અંદર એક તો જે એમનો અવાજ રહ્યો એ તીણો બનાવી દે. પછી સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવ આવવાની શરૂઆત થઈ જાય. બરાબર. એમના પણ શરીરના અલગ અલગ ભાગે રૂવાટી આવવાની શરૂઆત થઈ જાય. આવા ફેરફારો જોવા મળે. પણ એક જરૂરી પોઈન્ટ, સ્ત્રીઓની અંદર એક બીજો અંતઃસ્ત્રાવ રહેલો હોય જેને પ્રોજેસ્ટ્રોન કહેવામાં આવે. અને જ્યારે કોઈ સ્ત્રી
એ ગર્ભ ધારણ કરે તો એ ગર્ભને સાચવી રાખવા માટે આવા અંતઃસ્રાવની મદદ લે. શુક્રપિંડ નરમાં આવેલું હોય, અંડપિંડ માદામાં આવેલું હોય. ઇસ્ટ્રોજન એ કંઈક અવાજ તીણો કરે અને માસિક સ્ત્રાવની શરૂઆત કરે. પ્રોજેસ્ટ્રોન એ સ્ત્રીઓમાં જ આવેલું હોય, એ જ્યારે કોઈ સ્ત્રીએ ગર્ભ ધારણ કર્યું હોય એ સમય ઉપયોગમાં આવશે. ટેસ્ટોસ્ટેરોન મૂછ આવે, દાઢી આવે, અવાજનો ઘેરો બનાવી દે, રૂવાટી આવવાની શરૂઆત થાય, આવું આપણને નરમાં જોવા મળે. તો આટલા પ્રકારના અંતઃસ્ત્રાવ હતા કે જે આપણને મનુષ્યના શરીરમાં જોવા મળતા હતા. બરાબર. શું શું જોયું આપણે શરૂઆતમાં એક વખત ફરીથી ખાલી રિવિઝન કરી લઈએ. બરાબર. જુઓ હળ સૌથી પહેલા આપણે વનસ્પતિમાં હલનચલન જોઈ લીધું. કેવી રીતના કરતું છે તો બે રીતે હલનચલન કરે. એક વૃદ્ધિ આધારિત હોય, બીજું વૃદ્ધિથી મુક્ત હોય. એક વૃદ્ધિ આધારિત હોય, બીજું વૃદ્ધિથી મુક્ત હોય, એવું આપણે ચેક કરી લીધું ભાઈ. બરાબર. પછી એના ઉદાહરણ આપણે જોઈ લીધા. આપણે આવર્તન જોયું, આવર્તનના બધા પ્રકારો જોઈ લીધા. આપણે આવર્તન જોયું, આવર્તનના બધા પ્રકારો જોયા. એમાં સૌથી પહેલું આપણે પ્રકાશ આવર્તન જોયું, પછી આપણે ભૂ આવર્તન જોયું. બરાબર. એમાં ધન અને ઋણ આવર્તન કોને કહેવામાં આવતું છે આપણે એવું જોઈ લીધું. આપણે જલાવર્તન જોયું, રસાયણ આવર્તન જોયું, સ્પર્શાવર્તન જોયું. એમાં ધન આવર્તન અને ઋણ આવર્તન કેવી રીતના થાય એવું જોયું. સ્પર્શાવર્તનમાં વટાણાનો છોડ યાદ રાખીશું આપણે. પછી આવર્તનના શોર્ટમાં આવી રીતના યાદ રાખવાનું આપણે એવું જોઈ લીધું. વનસ્પતિના અંતઃસ્રાવ જોઈ લીધા આપણે કે ઓક્સિન અંતઃસ્રાવ શું કામ કરે, રિબ્રેલિન શું કામ કરે, સાઇટોકાઇનિન શું કામ કરે, એબ્સિસિક એસિડ શું કામ કરે. આ એના કામો, એના કાર્યો હા બધા. આપણે મનુષ્યના શરીરમાં રહેલા અંતઃસ્રાવો જોયા. એમાં સૌથી સારામાં સારો પિચ્યુટરી જે તમારા શરીરના વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ કરવાનું કામ કરે એ જોઈ લીધું આપણે. હાઇપોથેલેમસ ગ્રંથિ જોઈ, થાઇરોઇડ ગ્રંથિ જોઈ. થાઇરોઇડ ગ્રંથિની અંદર જ પેરાથાઇરોઇડ ગ્રંથિ આવે. એન્ડ્રિનલ ગ્રંથિ જોઈ, સ્વાદુપિંડ જોયું, અંડપિંડ જોયું, શુક્રપિંડ જોયું. પછી આપણે દરેક ગ્રંથિને અલગ અલગ પાડીને જોઈ. શું જોયું તો કે ક્યાં આવેલી હોય, અગ્રમગજમાં આવેલી હોય, કેવા પ્રકારના અંતઃસ્રાવો ધરાવે, શું કાર્ય કરે અને એની ઉણપથી શરીરમાં શું રોગ થાય, એટલે ઉણપ હોય તો શું જોવા મળે એવું આપણે જોઈ લીધું. હાઇપોથેલેમસ માટે જોયું, પિચ્યુટરી ગ્રંથિ માટે જોયું, થાઇરોઇડ ગ્રંથિ માટે જોયું, એન્ડ્રિનલ ગ્રંથિ માટે જોયું, સ્વાદુપિંડ માટે જોયું, શુક્રપિંડ અને અંડપિંડ માટે જોયું. આ જેટલા પણ આપણે લખ્યા હોય એ બધા તમારે યાદ રાખવાના. વનસ્પતિના અંતઃસ્રાવો અને પ્રાણીઓના અંતઃસ્રાવ. બરાબર. ત્રીજો ભાગ હવે આપણે ચેપ્ટર નંબર 6 નો. હવે આ ચેપ્ટર રહ્યું એ શરૂઆતમાં કેટલા માર્ક્સનું પૂછાય એની આપણે ચર્ચા પહેલા ભાગમાં કરી દીધેલી. આમાંથી જોડકા આપણને બહુ જોવા મળે. 1 માર્ક્સના પ્રશ્નો આપણને બહુ જોવા મળે, તો આપણે ખાસ યાદ રાખીશું. એ 3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે. પરાવર્તિક કમાન પૂછાઈ શકે, મનુષ્યનું મગજ સમજાવે એવું પૂછાઈ શકે. બરાબર. પછી